કે ભાઈ જેટલો આપણે દેખાડો કરીએ છીએ ને લગ્નમાં ને આમાં ને તેમાં ને જીવનમાં ને રોજિંદા રોજબરોજમાં, એ બધો બંધ કરવો જોઈએ. તો કેટલો બધો દુર્વ્યય અટકી જાય, કેટલી બધી શક્તિઓ બચી જાય. સીધી આડકતરી રીતે કેટલી બધી શક્તિઓનો દુર્વ્યય બચી જાય છે વાલા. કીટી પાર્ટી કરવી હોય તો આવી રીતે કીટી પાર્ટી કરો. બોલો દ્વારિકાધીશ. સંગ કરો તો એવો કરો કે જેથી કરીને કોઈનું કષ્ટ ઓછું થાય, કોઈનું દુઃખ ઓછું થાય, કોઈનું પાપ ઓછું થાય, બધા સત્કર્મ તરફ વળે. કેવલ નિષ્ક્રિય બનીને બેસી રહેવાને બદલે સક્રિય થાય અને સક્રિયથી પણ આગળ રહી શકાય તો સત્ક્રિય બધાને બનાવવા આવો પણ એક પ્રયોગ બધાએ હાથ પર લેવો જોઈએ. આ ભગવદ કથા, આ ભાગવત કથા, એની દક્ષિણા જો તમે આપવા ઈચ્છતા હો તો એવી દક્ષિણા આપજો કે તમે બધાને સત્ક્રિય બનાવશો તો પણ બહુ મોટું પુણ્ય તમને મળશે. પાતાલમેતસ્ય હિ પાદમૂલમ પઠન્તિ પાર્ષ્ણી પ્રપદે રસાતલમ મહાતલમ વિશ્વસૃજોથ ગુલ્ફો તલાતલમ વૈ પુરુષસ્ય જંગે દ્યૌરક્ષિણી ચક્ષુરભૂત પતંગઃ પક્ષ્માણિ વિષ્ણોરહની ઉભે ચ ઇન્દ્રાદયો બાહવ આહુરસ્ત્રાઃ કર્ણૌ દિશઃ શ્રોત્રમમુષ્ય શબ્દઃ. વિશાલ રૂપે રહેલા જે આ ભગવાન છે એનું ચિંતન કરવાનું આપણને કહે છે કે કેમ કરીને આપણે આ સ્વરૂપને સમજી શકીએ અને એની સાથે એકત્વ પ્રાપ્ત કરી શકીએ, યોગ સાધીએ આપણો. બતાવે છે કે પર્વત એ કોઈ સામાન્ય વસ્તુ નથી, પણ જે પર્વતો છે એ ભગવાનના વિરાટ સ્વરૂપની અંદર રહેલા અસ્થિ એટલે હાડકા છે. વૃક્ષ એ કોઈ સામાન્ય વસ્તુ નથી, પરંતુ ભગવાનના શ્રીઅંગ ઉપર રહેલા રોમાંચ છે. આપણા માથાના વાળ કોઈ ખેંચી નાખે ને તો આપણને એટલી તકલીફ નહીં થાય, પણ જો એકાદ આ શરીરનો હાથનો કે કોઈ પણ વાળ આમ સહેજ ખેંચાઈ ગયો ને તો જે સિસકારો મોઢામાંથી નીકળશે માં યાદ આવી જશે. વિશ્વમાં દેખાતા જેટલા પણ વૃક્ષો છે એ સામાન્ય વૃક્ષ નથી વાલા કુટુંબીજનો, વિરાટ ભગવાનનું રોમાંચ છે. એ રીતે એની કદર કરતા, એનું જતન કરતા આપણે શીખીએ, બને એટલો એનો વધારો થાય એવો આપણે પ્રયત્ન કરીએ. જેટલા પર્વતો તૂટે છે એટલું જ આપણું નુકસાન છે. વૃક્ષો ઓછા થાય છે, પક્ષીઓ ઓછા થાય છે, અને પક્ષીઓ ઓછા થાય છે એટલે શું થાય છે? આપણી ખેતી બગડે છે. કારણ પક્ષીઓ શું કરે છે? ખેતી કરીએ ત્યારે અંદર પેદા થતા જે જીવજંતુઓ છે જે એનો બગાડ કરે છે, એ જીવજંતુઓને ખાઈ જવાનું કામ પક્ષીઓ કરે છે. પણ પક્ષી જ નહીં હોય, પણ પક્ષીને બચાવવા હશે તો ઝાડ રાખવા પડશે, અને ઝાડ બચશે તો પક્ષીઓ બચશે, પક્ષીઓ બચશે તો ખેતી બચશે, અને ખેતી બચશે તો આપણે બધા બચીશું.
નહીંતર તો પછી પ્લાસ્ટિકના ડૂચા ખાવાના વારા આવશે આપણા. જો ખાલી સિમેન્ટ કોન્ક્રીટના જંગલ જ ઊભા કરીશું તો ખાઈશું શું આવતીકાલે? અને વૃક્ષ બચશે તો શું બચશે? નદી બચશે. નદી બચશે તો એના વાસ ઉપર, એના તટ પર રહેનારી જેટલી પણ પ્રજાતિ છે, જાતિ છે, જેટલા પણ આખી અસ્તિત્વની જે સંરચના છે ખૂબ સુંદર, એ બચશે. પણ જો પર્વત નહીં બચે તો નદીઓ નહીં બચે, નદીઓ નહીં બચે તો વૃક્ષો નહીં બચે, વૃક્ષો નહીં બચે. આખું એક સાયકલ છે, સર્કલ છે, વિશિયસ. આપણા માટે બહુ નુકસાનકારક છે. એ તૂટવું ન જોઈએ. ખૂબ સુંદર અહીંયા આગળ આપણને બતાવ્યું છે કે પર્યાવરણને બચાવવું એ આપણા હાથની વાત છે વાલા કુટુંબીજનો. અને એને અંદર 14 લોક છે ને, એ સામાન્ય લોક નથી, પણ પાતાલથી લઈ શરૂઆત કરી 7 નીચે અને 7 ઉપર એ ભગવાનનું શ્રી વિગ્રહ છે, વિરાટ સ્વરૂપ છે. પાતાલમે તસ્ય હિ પાદમૂલમ, પગનું જે મૂળ છે એ પાતાલ છે. પઠંતિ પાશની પ્રપદે રસાતલમ, પગની ઘૂંટી છે, રસાતલ છે. એનાથી ઉપર તલ, અતલ, સુતલ, વિતલ, મહાતલ અને છેલ્લે નભતલ એટલે ભગવાનની નાભી છે. ને એનાથી ઉપર ભૂ ભુવ સ્વહ મહ જન તપ સત્ય, આ 7 લોક છે. સત્ય એ ભગવાનનું મસ્તક છે, બ્રહ્માજીનું નિવાસ સ્થાન છે. સૂર્ય અને ચંદ્ર 2 ભગવાનના નેત્ર છે.